જય માતાજી. રમેશ પ્રજાપતિ બાંબી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું. આજે તમને સૂર્ય ખાના નંબર 11માં શું જીવનમાં પ્રભાવ આપે, શુભ ફળ અશુભ ફળ શું આપે એની વિસ્તૃત ચર્ચા કરીશ. કે સૂર્ય ખાના નંબર 11માં આમ તો સારો કહેવાય. કહે છે કે લાલચી ધર્મ તપસ્વી રાજા. એટલે 11મી સૂર્ય હોય એ લોકો લાલચી હોય. લાલચી એટલે દરેક વ્યક્તિ લાલચું હોય છે. સંતોને પણ એ હોય કે હું લાલચ હોય કે હું વધારે ગુરુ પાસેથી શિક્ષા લઉં, સાધના કરી જ્ઞાન મેળવું. લાલચ એટલે દરેકને પોતાના કામ કરે, પણ લાલચ એટલે શુદ્ધ ભાવનાની લાલચ હોય. પણ તપસ્વી રાજા જરૂર હોય. એટલે આવા લોકો મહેનત કરીને કાર્ય શીખે અને એ લોકો કામયાબી થશે જ. એટલે જે વ્યક્તિ મહેનત કરીને કામયાબ થાય એને તપસ્વી કહેવાતા. પછી આવા લોકોને કોઈની પરવા ના હોય કે શું કહેશે. બસ એક જ કે માણસ સારો છે તો રાખો, ખરાબ છે તો છોડી દો. એટલે એમની જે બે જ ઓપ્શન, હા અથવા ના, વચ્ચેનો કોઈ ઓપ્શન નહીં હોય. પછી આવા માણસો 11મે સૂર્યવાળા ચૂપચાપ કામ કરે અને મહેનત કરે અને પ્રગતિ પણ એટલી જ કરતા જાય. આમની એક બીજી ખાસિયત બહુ સારી છે કે લોકો બહુ જ શાંત હોય. બોલે ઓછું, કાર્યમાં એ વધારે ધ્યાન આપે, કોન્સન્ટ્રેટ. પણ જો 11મે સૂર્યવાળા ઘઉંની વસ્તુની સાથે માંસનું સેવન કરે, એટલે કે સૂર્ય શનિ ભેગા થાય, તો આ લોકોને નર ઓલાદ પેદા નહીં થાય. અને જો કદાચ થાય પણ ખરી, તે કામની નહીં હોય. એટલે આ લોકોએ માંસનો હંમેશા એમણે એવોર્ડ કરવો, નોનવેજ ખાવું નહીં. અને ખાશે તે પાછું પોતાની બુદ્ધિ એવી થશે કે એનામાં ગુસ્સો, ચીડિયાપણું, કોઈ એનું પ્લાનિંગ જ મગજમાં ના આવે, ખબર પડે, અને દરેક જગ્યાએ જઈને ખોટ કાઢે. અને એવો થાય કે આપમેળે જ એની બુદ્ધિ જતી રહેશે. એટલે કહેવાય કે બુદ્ધિ જતી એટલે કેતુ એનો ખરાબ થાય. જેનો કેતુ ખરાબ થાય એનું નામ, માન, બ્રાન્ડ એ કદી પણ નહીં થાય. એટલે આવા લોકોએ અવશ્ય માંસનું સેવન કરવું નહીં અને શરાબનું પણ નહીં કરવું. કારણ કે શરાબ પણ છે એ પણ પહેલાં જે શરૂઆતની પ્રોસેસ છે એમાં કેટલાય કીડાઓ ફટફટતા હોય છે, પછી એ શુદ્ધ થાય છે. એટલે માંસ ને શરાબનું સેવન કરવું નહીં. અને ચંદ્ર જો 5મા ખાનામાં હોય અને સૂર્ય 10મા ખાનામાં હોય તો આ લોકોને કહેવાય કે બાળકો પણ મરેલા પેદા થતા હોય. તો આના માટે એમને ઉપાય પણ એ છે કે મૂળો 43 દિવસ મૂળો સૂતી વખતે પોતાના માથા બાજુ દિશામાં મૂકી આ સવારે કોઈ બી ધર્મસ્થાનમાં આપવાનો. પછી ક્યાં લોકોએ બકરો હોય એ બકરો એની ખવડાવી પીવડાવી પૂજા કરી અને
એને આ બાદ પહેલાં એને કોઈ જગ્યાએ જંગલમાં કે સારી જગ્યાએ એને છોડી દેવો, એને આપી દો, એટલે ત્યાં આગળ એનો જે વધ ના થાય અને શાંતિથી રહે. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખશે અને આ ઉપાય કરશે તો ચોક્કસ સફળ થશે. 11મે સૂર્ય સારો જ હોય છે, પણ એ વ્યક્તિ જો માંસ અને શરાબથી દૂર રહેશે, તો જો માંસ શરાબનું સેવન કરશે તો બધું એને ઉલટું રિઝલ્ટ મળશે. જય માતાજી.